વાર્તાની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો। મિત્રો મારું નામ સુરેશ છે। હું શહેરની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું। મારી ઉંમર 22 વર્ષની છે। હજી મારા લગ્ન થયા નથી। મારા ગામથી શહેર 10 કિલોમીટર દૂર છે। આથી રોજ હું મારી પોતાની બાઇક લઈને નોકરી પર જાઉં છું। આ એ સમયની વાત છે જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હતી। આજે થોડું વધારે કામ હોવાથી મારે ઘરે જવાનું મોડું થઈ ગયું હતું। લગભગ રાતના 11:30 વાગી રહ્યા હતા। કામ પૂરું કરીને હું ઘરે જવા માટે નીકળ્યો। જો હું તમને મારી વાત કરું તો હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું અને મને ક્રિકેટનો અને વોલીબોલનો શોખ હોવાથી મારી શરીર પણ ખૂબ જ કસાયેલું અને તંદુરસ્ત છે। લગભગ 4 કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં રસ્તામાં એક જગ્યાએ મને એક મહિલા લિફ્ટ માટે હાથ ઊંચો કરતી જોવા મળી। મેં તેની પાસે બાઇક ઊભી રાખી અને મેં તેમને પૂછ્યું કે ક્યાં જવું છે। તે સ્ત્રીએ મને કહ્યું, થોડે દૂર રસ્તા પર મારું ઘર છે, તો પ્લીઝ મને થોડીક સુધી લિફ્ટ આપો। એ સ્ત્રી ખરેખર ખૂબ જ સુંદર હતી, જે વરસાદ શરૂ હોવાને કારણે એ ઠંડીથી કાપી રહી હતી અને વરસાદના નાના નાના છાંટા તેના ચહેરાને ખૂબ જ સુંદર બનાવી રહ્યા હતા। એટલે મેં તરત જ તેમને લિફ્ટ આપવા માટે હા પાડી। વરસાદને કારણે હું ધીમે ધીમે મારી બાઇક ચલાવી રહ્યો હતો। રસ્તામાં સ્પીડ બ્રેકર આવવાને કારણે મેં અચાનક બ્રેક લગાવી એટલે તે સ્ત્રી મારી પીઠ પાછળ ભટકાઈ ગઈ। રસ્તો ખૂટવાનું નામ લઈ રહ્યો ન હતો। સ્ત્રી મને પૂછવા લાગી કે તમે શું કામ કરો છો અને તમે પરણેલા છો કે કુંવારા? તો મેં કહ્યું કે હું એક કંપનીમાં નોકરી કરું છું અને હજી સુધી મારા લગ્ન થયા નથી। તો તેણે મને કહ્યું કે શું તમને મારી સાથે આનંદ કરવો ગમશે? મેં તેમને કહ્યું કે તમે મને તમારો નંબર આપો। આજે મારે ઘણું મોડું થઈ ગયું છે અને ઘરે મારા મમ્મી પપ્પા મારી રાહ જોતા હશે। તો તે જીદ કરવા લાગી કે મારી પાસે ફોન નથી, પણ તારે મારી સાથે અત્યારે જ આનંદ કરવો પડશે, નહીતર હું તને ઘરે પહોંચવા નહીં દઉં। મેં તેમને સમજાવવા માટે પ્રયાસ કર્યો કે મારે ઘરે જવું જરૂરી છે અને બહુ જ જરૂરી છે। ઈચ્છા વગર આનંદ કરવામાં કોઈ મજા આવતી નથી। ત્યાં અચાનક મારું ધ્યાન રોડની સાઈડમાં આવેલા કિલોમીટરના બોર્ડ ઉપર પડી। ત્યાંથી મારું ગામ હજી 7 કિલોમીટર દૂર હતું। આજે મેં થોડુંક પણ અંતર કાપ્યું ન હતું, પરંતુ મારી બાઇક તો ચાલુ હતી। હવે મને મનમાં ડર લાગવા માંડ્યો। ખરેખર આ મારી સાથે શું થઈ રહ્યું છે? ત્યાં અચાનક તે મહિલા બોલી, સારું, અહીંયા બાઇકને રાખો, મારું સ્થાન આવી ગયું, મારું ઘર આવી ગયું છે। મેં બાઇકને ઊભી રાખીને ચારે બાજુ નજર ફેરવી તો તે એક સ્મશાન હતું। હવે મારા દિલના ધબકારા મારા કાબૂમાં રહ્યા ન હતા। ચાલુ વરસાદ મારા શરીરની અંદર પરસેવો થવા લાગ્યો। તે નીચે ઉતરીને મને કહેવા લાગી કે ચાલ નીચે ઉતર અને મારી સાથે અંદર આવ। મેં ઝડપથી બાઇક ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પણ બાઇક ચાલુ થઈ શકી નહીં। તે હસીને કહેવા લાગી, તું નકામા પ્રયાસ કરે છે, તું મને ખુશ કરી લે, હું તને કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચાડું। હું એક ચૂડેલ છું, પણ હું કોઈને નુકસાન પહોંચાડતી નથી। મારો આત્મા રોજ કોઈના પ્રેમ માટે ભટકી રહ્યો છે। અને પછી તે મારો હાથ પકડીને મને તેની તરફ ખેંચવા લાગી। હવે મેં પણ મારા પોતાની ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો। તે મારો હાથ પકડીને મને વીરાન ઝાડીઓ તરફ લઈ જઈ રહી હતી। હું પણ તેની સાથે જઈ રહ્યો હતો। થોડી વાર પછી ત્યાં એક સુંદર મજાનું ઘર આવ્યું। તે મને તેમની સાથે અંદર લઈ ગઈ। અંદર ગયા પછી તેણે મને તેની આંખોમાં જોવા માટે કહ્યું। હું તેની આંખોમાં જોતા તેના વશમાં થઈ ગયો અને તે જે કહેતી ગઈ તેમ હું કરતો ગયો। અને જ્યારે સવારે જાગ્યો તો હું એક સ્મશાનની અંદર સૂઈ રહ્યો હતો। બાજુમાં મારી બાઇક પડી હતી, પરંતુ તેની માથે બેસીને તે ચલાવવાની તાકાત મારામાં ન હતી। થોડી વાર હું આમ જ પડ્યો રહ્યો। ત્યાં મારા મિત્રો મને શોધતા શોધતા આવી ગયા અને તે બધા મને પૂછવા લાગ્યા કે શું થયું, પણ હું કોઈને બતાવી શકતો ન હતો। અને પછી મિત્રો, આગળનો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં।
ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.